સમાચાર પંચમહાલથી ગણેશ વિસર્જન દરમિયાનનો એક વિડીયો બે યુવકો ડૂબ્યા હોવાનો વિડીયો સામે આવ્યો। ડૂબેલા યુવકમાંથી એકનું મોત, એકનો બચાવ। કાલોલના મીરાપુરી ગામે ગઈકાલે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન બે યુવક ડૂબ્યા હતા। ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો ગોમા નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા હતા। પ્રતિમા ડૂબાડ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી બે યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી હતી। ડૂબેલા બે યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી, જ્યારે એક યુવકનું મોત થયું હતું। તો ગણેશ વિસર્જન સમયે કઈ રીતે બે યુવકો ડૂબ્યા તેનો વિડીયો પણ સામે આવ્યો છે। જો કે ત્યાં હાજર લોકોએ એક યુવકને તાત્કાલિક બચાવી લીધો, પરંતુ બીજો યુવક જે મોતને ભેટ્યો છે। આ દ્રશ્યો ખરેખર તમામ ભક્તો માટે લાલબત્તી સમાન છે, કારણ કે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। વિસર્જન દરમિયાન એક પણ બેદરકારી એ ભારે પડી શકે છે, તમારા જીવન પર જોખમ સર્જી શકે છે। ગણેશ વિસર્જન દરમિયાન આ બે યુવકો કઈ રીતે ડૂબ્યા તેના દ્રશ્યો પણ સામે આવ્યા। જો કે એક યુવકને તો બચાવી લેવાયો, પરંતુ અન્ય એક યુવક જે મોતને ભેટ્યો છે, ડૂબવાના કારણે તેનું મોત થયું છે। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? દીપા, કાલોલના મીરાપુરા ગામે ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન માટે ગયા હતા। સ્થાનિકો યુવકો ઉત્સાહ ઉમંગ સાથે વાતચીત સાથે શ્રીજીની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી। દરમિયાન જે ઉત્સાહ ઉન્માન સાથે સાથે જ કેટલાક જે યુવકો હતા જેઓને તરતા નહોતું આવડતું, તેઓ પણ પાણીમાં સ્નાન માટે ગયા હતા। પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ સ્નાન કરવા ગયા દરમિયાન બે યુવકો ડૂબ્યા હતા, જેના પર જે સ્થાનિક અન્ય તરવૈયાઓ સાથે હતા તેઓની નજર પડી હતી। તેઓએ બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો, તેને બચાવી શકાયો નહોતો અને જે શ્રીજી પ્રતિમાને જે વિદાયનો જે અવસર હતો તે ત્યાં શોકની કાલીમાં છવાઈ હતી। આ પ્રકારે હાલ પણ જે ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે, જેમાં ઘણી પણ બધી જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે કે યુવાનો ઉત્સાહ ઉન્માનમાં તરતા ના આવડતું હોય તો પણ જાય છે, જેથી સાવચેતી રાખવી પણ અત્યારે ખૂબ જ જરૂરી જવાઈ રહી છે। જી, આભાર રાજેશ, જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની। પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યાની પ્રાથમિક વિગત સામે આવી। ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી। પોલીસે આરોપીની ધરપકડ કરી। નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં કઈ રીતે ગુંડા તત્વો બેફામ બન્યા છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે। એક વિસ્તાર નારોલ વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની, પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી તેવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે। આ પ્રેમીને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ન હતો, તેણે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કરી લીધું। જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે કે આખરે આ પ્રેમી કેમ વિફર્યો હતો અને તેણે કેમ ફાયરિંગ કર્યું, પ્રેમિકાને જ કેમ શિકાર બનાવી। અમદાવાદના મેઘાણીનગરમાં ખુલ્લેઆમ હત્યાના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે લઈ ગઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું। કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। અપહરણ કર્યા બાદ મૃતકને મેઘાણીનગરમાં આવેલ પટણીનગર પાસે માર મરાયો હતો। લાકડી ધારિયા જેવા હથિયાર સાથે આરોપી પર હુમલો કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફલ 3 માર્કેટ કે જ્યાંથી મૃતકનું અપહરણ થયું હતું ત્યાં આરોપીને લઈ જવાયા હતા અને ત્યાંથી આરોપીને પટણીનગર ખાતે લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સમાચાર અમદાવાદથી અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે। ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી। એસટી પોલીસ ચોકીમાં યુવકે તોડફોડ કરી બસ સ્ટેશનમાં આતંક મચાવ્યો। કાગડાપીઠ પોલીસે તપાસ આરંભી છે। કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી, જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો। આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની, ગાડાગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે। વલસાડમાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના કલ્યાણથી એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે। જો કે પોલીસના હાથે જે ચોર લાગ્યો છે તે કોઈ સામાન્ય નહીં, પરંતુ તેણે એકલા હાથે અત્યાર સુધી ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યની પોલીસને પણ દોડતી કરી હતી। બંધ ફ્લેટનો દરવાજો તોડી 4.95 લાખ રૂપિયા રોકડ અને 6.16 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના મળી
11 લાખની ચોરી કરીને આરોપી પલાયન થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી આરોપીને સકંજામાં લઈ લીધો। ये दरमियान अलग अलग टीमों महाराष्ट्र खाते तपास में गयेली हती अने एमां आ जे व्यक्ति है एनुं नाम सचिन सन ऑफ सुरेश गोपाल मोरे उमर 47 नो छे एवुं जाणवा मळेલું હતું। आ व्यक्ति अलग अलग जगह जतो हतो अने ह्यूमन रिसोर्स थी एनी खबर काढता ते अलग अलग जगह मुसाफरी करता होવાનું જાણવા મળેલું હતું। જે દરમિયાન ડોંबिवली ईस्ट कल्याण मुंबई खातेથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં પોલીસ સ્ટેશન જે લાગે છે એ કોલસાવાડી પોલીસ સ્ટેશન છે। કોલસાવાડી પોલીસ સ્ટેશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી। કામરેજની ગ્રામસભામાં હંગામો થયો। સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લોકોએ ખાડીપુરની રજૂઆત કરી। રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત। સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા। સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરી માંગ કરવામાં આવી છે। કામરેજમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે। અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગામ પંચાયત સભા છે। અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામસભા યોજાય છે, બરોબર। બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબ ને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો, તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે। આણંદથી સમાચાર। આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો। અફ્યાત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા। સિંધ રોડ પાસેના નિઝામપુરાથી એક મૃતદેહ મળી આવ્યો। આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી। દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું। હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વીડિયો અને ફોટો આંકલાવમાં વાયરલ થયા। પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ નવાખલની 3 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો હોવાની શક્યતાઓ છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સાબરકાંઠાના પ્રાંતિજના વહોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધે 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના બની હતી। પોલીસે લંપટ વૃદ્ધની ધરપકડ કરી। ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ વૃદ્ધ વહોરવાડ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ ગોલા વેચે છે। તેણે 6 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ તેને વારંવાર બહાના બતાવી પોતાના પાસે બોલાવી શારીરિક અડપલાઓ કર્યા। આવી હરકત કરતા બાળકી ડરી ગઈ હતી। બાળકીના માતા પિતાને બાળકીની હરકતો અજુગતી લાગતા તેને પૂછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી। તે જે સ્થળ પર રમતી હતી ત્યાં બાળકીને લઈ જઈ તેના માતા પિતાએ ઓળખ કરાવતા બાળકીએ વૃદ્ધ અબ્દુલ રહીમને ઓળખી બતાવ્યો। હાલ વૃદ્ધની ધરપકડ કરાઈ છે। આગળની કાર્યવાહી કરાઈ છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 10 દિવસ અગાઉ સગીર વયની બાળકીની છેડતી કરવા અને જાતીય સતામણી અંગેનો બનાવ બનવા પામેલ। એ બનાવ સંદર્ભે ફરિયાદ બાળકીના માતા પિતા તરફથી આપવામાં આવતા જે પોલીસ દ્વારા નોંધવામાં આવેલ છે અને આના ગુનાના કામે આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે। સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ। યુકે, કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા। અડાજણમાંથી પ્રતીક શાહ નામના ઠગની પોલીસે ધરપકડ કરી। નકલી વિઝા બનાવતા પ્રતીક શાહની ધરપકડ કરાઈ। પોલીસે 5 નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા। પ્રતીક શાહ દિલ્હી, પંજાબ, ચંદીગઢના એજન્ટોને વિઝા વેચતો હતો। હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો નકલી વિઝા। આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયેલા છે। 2017થી અત્યાર સુધી 12 ગુના દાખલ। સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ થયો છે। પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય। એ રીતે એક તો ચીટિંગ કરતા હતા। હિંમતનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત